આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ઘાણિયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતે આજે વધુ એક ઇતિહાસ રચ્યો છે। મહત્વના સમાચાર, હેલો ઓર્બિટમાં સ્થાપિત ઇતિહાસ રચવામાં આવ્યો છે। ભારતે આજે વધુ એક ઇતિહાસ રચ્યો છે। હેલો ઓર્બિટમાં સ્થાપિત હવે આદિત્ય L1 થયું છે। L1 પોઈન્ટ પર આદિત્ય L1 પહોંચ્યું છે, ત્યારે L1 પોઈન્ટ પર આદિત્ય નામનો ઉપગ્રહ પહોંચ્યું છે। હેલો કક્ષાએથી આદિત્ય L1 હવે સૂર્યનો અભ્યાસ કરશે। આ સૌથી મોટા સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે। ભારતે આ વધુ એક ઇતિહાસ રચ્યો છે। આદિત્ય L1 ની અંતિમ છલાંગ। પીએમ મોદીએ પણ આ વિશે શુભેચ્છા પાઠવી છે। L1 પોઈન્ટ પર હવે આદિત્ય L1 પહોંચ્યું છે। હેલો કક્ષાથી આદિત્ય L1 હવે સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્વની માહિતી મોકલશે। તો પ્રધાનમંત્રી મોદીએ પણ તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે। ભારતભરના દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે। આદિત્ય L1 આજે અંતિમ છલાંગ મારી છે। ગંતવ્ય સ્થળ લિંગરેજ 1 પોઈન્ટ પર આદિત્ય L1 પહોંચ્યું છે। હેલો ઓર્બિટમાં સ્થાપિત આદિત્ય L1 થયું છે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી। ભારતની વધુ એક ઉપલબ્ધિ। પીએમ મોદીએ કીધું, આપણા વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત રંગ લાવી છે। અંતરિક્ષમાં ઇસરોએ ઇતિહાસ રચી નાખ્યો છે। સૂર્યના અભ્યાસ માટે ભારતનું પ્રથમ અંતરિક્ષ આધારિત મિશન છે આદિત્ય L1। 2 સપ્ટેમ્બરે 2023ના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું। લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે L1 પોઈન્ટ એવો પ્રદેશ છે કે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય થાય છે અને આ પોઈન્ટની આસપાસ આવેલી હેલો કક્ષાથી સૂર્યનો અભ્યાસ કરી શકાશે। ઇસરોના સૂર્ય મિશનનો મુખ્ય ઉદ્દેશ સૌર વાતાવરણમાં ગતિશીલતા, સૂર્યના પરિમંડળની ગરમી, સૂર્યની સપાટી પર થતા ભૂકંપ, સૂર્યના તાપ સહિતની વિગતોની માહિતી મેળવવાનો છે। તો હવે વાત ભર શિયાળે માવઠાની। રાજ્યમાં ભર શિયાળે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો માટે સૂચન આપવામાં આવ્યું છે। ડિઝાસ્ટર મામલતદારે યાર્ડ માટે પણ સૂચન આપ્યું છે। ગાંધીનગર જિલ્લામાં ખુલ્લામાં રહેલ ખેત પેદાશ અનાજ માટે સૂચન કરાયું છે। જરૂરી વ્યવસ્થા માટે અને તકેદારી રાખવો તેવું પણ આ સૂચન કરાયું છે। તકેદારી માટે સંબંધિત અધિકારીને સૂચના અપાઈ છે। નોંધનીય છે કે આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર। 8-9 જાન્યુઆરીએ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। અમદાવાદવાસીઓ શહેરમાં ઠંડી વચ્ચે માવઠું થઈ શકેલ છે। અમદાવાદમાં 8-9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગની માવઠા અંગે આગાહી। આવતીકાલથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 8મી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં થઈ શકે છે વરસાદ। हल्की रेन के चांसेस है वो है डे 3 और डे 4। और जो मतलब कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र और गुजरात दोनों रीजन में। और जो मतलब कुछ डिस्ट्रिक्ट हैं जहाँ पे हल्के रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में, वो डिस्ट्रिक्ट हैं डे 3 के लिए बनासकांठा, साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर और वलसाड़, नवसारी, सूरत, दमन, दादरा नगर हवेली। और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वो है भावनगर, अमरेली, गिर सोमनाथ और राजकोट। 9મી જાન્યુઆરીએ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 9મી અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે। 9મી અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરાઈ છે। 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે।
तो डे 4 में जहाँ पे मतलब हल्की रेन होने के चांसेस हैं वो रीजन है गुजरात रीजन के, वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, आनंद और दादरा नगर हवेली, और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली, गिर सोमनाथ। તો કબૂતરબાજી કેસમાં નવા ખુલાસા થયા છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। તમામ મુસાફરોએ અલગ અલગ કારણ રજૂ કર્યા છે। દેવું થઈ જવાથી અમેરિકા તરફ પ્રયાણ કર્યું, તો કોઈએ કીધું છે ખાલિસ્તાની સમર્થક હોવાનું કારણ પણ રજૂ કરાયું છે। કેટલાકે પ્રેમ પ્રકરણનું કારણ રજૂ કર્યું છે। ફ્લાઇટ વિશે માહિતી મંગાવાઈ, ક્યાંથી ઉપડી, ક્યાં ગઈ તેની પણ માહિતી મંગાવાઈ છે। તો રૂપિયાની લેવડ દેવડ અંગે પણ તપાસ થઈ રહી છે। ઝડપાયેલા તમામ એજન્ટની સઘન પૂછપરછ થઈ રહી છે। આર્થિક વ્યવહાર વિશે માહિતી મેળવાઈ રહી છે। ફ્રાન્સ પોલીસે ખાનગી ફ્લાઇટ રોકી હતી। ગુજરાતના 66 મુસાફરો પહોંચવાના હતા અમેરિકા। અમુક અમુક પેસેન્જરની અલગ અલગ દરેકની સ્ટોરી છે, પણ એ લોકોને એક સ્ટોરી કહીને ત્યાં જ્યારે પણ કોઈ પૂછપરછ એજન્સી કરે ત્યારે એક બતાવવામાં આવતી હતી। આમાં 2-3 પ્રકારની અલગ અલગ સ્ટોરી છે। આમાં અમુક સ્ટોરી એવું છે કે અમારા ઉપર દેવું થઈ ગયેલ છે અને ત્યાંના જે લેન્ડલોર્ડ છે અથવા જમીનદાર છે એ અમારા ઉપર દબાણ કરે છે, એ રીતની ખોટી ચોરી બતાવે છે। અમુકમાં કોલેજમાં છે અને અમારું પ્રેમ પ્રકરણ લવ અફેર છે અને આમાં સામેની ફેમિલી ઉપરથી અમારા ઉપર દબાવ આવે છે। એ રીતના અલગ અલગ સ્ટોરી બતાવીને ત્યાંના એજન્સીના એક કન્વિન્સ કરવાનો પ્રયાસ આમાં કરવાનો એક સામે આવી રહે છે। સીઆઈડી ક્રાઇમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સઘન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે, બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે। સાથે સાથે એ જે ફ્લાઇટ ડિટેલ હતા તે ડિટેલ્સ પણ આપણે જે આપણી સેન્ટ્રલ લાઇઝનિંગ એજન્સી છે સીબીઆઈ થકી સંબંધિત એરપોર્ટ, સંબંધિત એરલાઇન્સ અને સંબંધિત દેશ જે જગ્યાથી એ એરલાઇન ટ્રાવેલ થઈ હતી ટેક ઓફ લેન્ડિંગનું બાબત જે છે તે બાબતે પણ આપણે માહિતી મંગાવવામાં આવેલ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રજડ્યું। દાહોદ જિલ્લાના ગરબાડાની આ ઘટના જિલ્લા આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। કુપોષણ મુક્ત બનાવવા યોજના શરૂ કરાઈ છે। દાહોદ જિલ્લો કુપોષણ મુક્ત બનવાનો હેતુ હતો, પરંતુ સંજીવની યોજનાનું દૂધ ફેંકી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે। થોડા સમય અગાઉ અન્ય ગામોમાં પણ આ જ રીતે અન્ય ગામોમાં સંજીવની યોજનાનું દૂધ ફેંકેલી હાલતમાં જોવા મળ્યું હતું, ત્યારે હવે ફરી ફેંકી દેવાતા સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં જાહેરમાં મારામારીનો એક મામલો સામે આવ્યો। આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે બંને આરોપીઓ પાસે માફી મંગાવી છે। ભગીરથસિંહ ઝાલા, જીતુબા ગોહિલની ધરપકડ કરવામાં આવી। સિટી બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઈ હતી। પોલીસે બંને આરોપીઓને માફી મંગાવી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે। ભગીરથસિંહ ઝાલા અને જીતુબા ગોહિલની હાલ ધરપકડ કરવામાં આવી છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો રાજકોટનો, કે જ્યાં મારામારી કરી રહ્યા છે બંને યુવકો। જાહેરમાં મારામારીનો આ વિડીયો વાયરલ થતા પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને માફી મંગાવી છે। નામ વિનોબા દેવસિંહભાઈ ગોયલ, રહેવાનું છે જાગનાથમાં। મારું નામ ભગીરથસિંહ ઝાલા, રહેવાનું રેલનગર। હું આજે રોજ સબકોરના 12 વાગ્યાની આસપાસ ચંદ્રવતી ગોઠવણ તરફ જઈ રહ્યો હતો। એ દરમિયાન રાજકોટ સિટી બસ સામે આવે માથે નાખેલી હતી। ન જઈ બાબત બોલાચાલી થઈ હતી। એ વાર ન જઈ બાબત અમે બે ઝઘડો કરી અને ગુસ્સામાં આવીને બે બાબતે મેં ઝઘડો કરેલો હતો।
તો વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલ વિવાદમાં હવે આવી છે. શાળાના વાઇસ પ્રિન્સિપાલે 10મા ધોરણના 7 વિદ્યાર્થીઓને તાલિબાની સજા આપી હોવાનો દાવો થઈ રહ્યો છે, જેમાંથી એક વિદ્યાર્થી વધુ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. વિદ્યાર્થીનો દાવો છે કે તે બીમાર હોવાથી બેન્ચ પર સૂઈ ગયો હતો, જેને લઈને પહેલા શિક્ષિકાએ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે. વાઇસ પ્રિન્સિપાલે તેની ફરિયાદ કરી. ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલે વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા વાલીઓએ શાળા પર અને સવાલો ઉઠાવ્યા છે. તંત્ર પર પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની વાલીઓ માંગ કરી રહ્યા છે. ટીચરે મારા પોયરાને વધારે મારેલી છે. એમ તો 4-5 દિવસથી માંદો હતો તે, પણ હવે કંઈ વાત થતી નહીં મળે સ્કૂલમાં, તો મેં વિચાર કર્યો કે પહેલાં મેડિકલ કરાવીને પછી શિક્ષણ અધિકારી પાસે જઈને નામ નોંધાવો, ફરિયાદ નોંધાવો. એક્શન લેશે તો સારું તે લોકોના લીધે, કેમ કે પ્રિન્સિપલ ને વાઇસ પ્રિન્સિપલ ને કંઈ સહેનાજ ટીચર છે. આ લોકોનો કંઈ તુફાન વધારે થઈ ગયેલો છે સ્કૂલમાં ને બચ્ચા લોકોને મારવાની પરમિશન તો કોને બી નહીં મળે, ટીચર લોકોને નહીં મળે, પણ આ બહુ ખતરનાક મારેલ છે મારા પોયરાને. મેં વાઇસ પ્રિન્સિપલને કીધું કે હવે તમે મારો આ લોકોને 5-6 દાંડા અકલ ઠીકાને આવશે, તો ભાઈ વાઇસ પ્રિન્સિપલે પછી માર્યો 7 જણાને અમે લોકોને. મેં તો કંઈ નહીં કહ્યું, મેં તો સૂતેલો હતો, તો માંદો હતો, તો મેં સૂતેલો હતો, તો ભાઈ અચાનક ઉઠ્યો તો ટીચરે બહાર મોકલી દીધું. તો ભાવનગરના મહુવામાં એક વ્યક્તિએ પોલીસ ચોકીમાં એસિડ પી લીધું. પૂછપરછ માટે લાવેલા વ્યક્તિએ એસિડ પી લીધું. સાયબર ક્રાઇમની તપાસ માટે આ વ્યક્તિને બોલાવ્યો હતો. પોલીસની હાજરીમાં જ એસિડ પી લીધું. પોલીસ સ્ટેશનમાં તેના કાકા મુકેશભાઈને મનમાં લાગી આવતા તેઓએ સાંજના આશરે 7:45 વાગ્યાના અરસામાં મહુવા પોલીસ સ્ટેશનના જાહેર જે ટોયલેટ બાથરૂમ છે તેમાં જઈ અને એસિડની દવા પી ગયેલ. વાત સુરતની પંચશીલ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકને આરબીઆઈએ 50,000નો દંડ ફટકાર્યો છે. બેંક દ્વારા અન્ય બેંક સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન ન થતા કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે બેંક મેનેજમેન્ટનું કહેવું છે કે ટેકનિકલ ઇસ્યુ છે. બેંકની કુલ ડિપોઝિટના 5% સિંગલ બેંકમાં અને 20% રકમ ગ્રુપ બેંક રાખી શકાય છે, જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવર આપતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે ખાલી આ ટેકનિકલ મુદ્દો છે અને દરેક બેંકની સાથે આવું બનતું હોય છે ને 2 વર્ષમાં આવા દિવસો 2 દિવસ હોય 3 દિવસ હોય એવા ભેગા કરીને જે 25 દિવસો થાય એને એ લોકો વાયોલેશન ગણતા હોય છે. તો અરવલ્લીમાં લોકસભા પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. મેઘરજમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 50થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. મંત્રી ભીખુસિંહ પરમારની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આજે વિધિવત રીતે અમારા સૌની હાજરીમાં, એટલે કે અમારા આગેવાન અહીંના ભાઈ ભીખાજી, ધારાસભ્ય શ્રી બરંડાજી અને બીજા બધા આગેવાનોની હાજરીમાં લગભગ 50 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.